ગુજરાત સરકાર રાજકોટ જિલ્લા પ્રશાસન અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આજે રાજકોટ જિલ્લામાં ન્યુ એર હાઈસ્કૂલના પ્રાંગણથી રાજકોટ શહેરની રાજકોટ જિલ્લાની સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ યાત્રા પહેલા 8 થી 10 સ્કૂલ દ્વારા તમામની સંસ્કૃત થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને આજે લગભગ 3500 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા 10 થી વધારે ટેબ્લો મારફત આખા રાજકોટમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું એક રેલી નીકળવાની છે અને આપ જોઈ શકો છો કે આ યાત્રા મારફત રાજકોટ સંસ્કૃતમય બનશે। તમામ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો સંસ્કૃતના તમામ સૂત્રો, વેદ સૂત્રો અને આપણા વારસો જે છે, આપણા વેદો જે છે, આના ઘણા બધા સંસ્કૃત રિલેટેડ લિટરેચર સાથે આજે શહેરમાં ઝાંકી કાઢવાના છે। આપણી પુરાણી ગૌરવશાળી પરંપરાને આજે આપણે રાજકોટને ફરીથી યાદ આપવાની છે અને આને કારણે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે। સરકારના ટોટલ સંસ્કૃતના 5 પ્રકલ્પ છે, જેમાં સંસ્કૃતમાં વધુમાં વધુ કેવી રીતે વધારો કરી શકાય, તો વધુમાં વધુ જે વિદ્યાર્થીઓ જે છે આ સંસ્કૃત જાણતા શીખે, આને માટે એક પ્રયત્ન છે અને ખૂબ સરસ સુંદર આયોજન થયું છે। હજુ સુધી આ યાત્રા જે છે આપણા જિલ્લા પંચાયત ચોક સુધી જવાની છે અને મને એવું લાગે છે કે આપણે અહીંયા ઊભા છીએ ત્યાં સુધી આ યાત્રા જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી ગઈ હશે। એટલી લાંબી અને વિશાળ યાત્રા છે। આ તમામનો આ આયોજનમાં સફળ બનાવવા માટે શિક્ષણ અધિકારીની કચેરી, તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન, તમામ ગવર્મેન્ટ સ્કૂલ્સ અને ન્યુ એરા સ્કૂલ જેના પ્રાંગણમાં આ કાર્યક્રમ થયો છે, આ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ આપું। મારું નામ પંડ્યા હિરણ છે। હું સંસ્કૃત શક્તિ ગુરુકુલ મેટોડા રાજકોટથી આવું છું। આજે અહીંયા સંસ્કૃત ગૌરવ યાત્રા નામના કાર્યક્રમનું આયોજન થયું છે। સંસ્કૃત ગૌરવ યાત્રા એટલે કે આપણે સંસ્કૃતમાં એમ કહેવામાં આવે કે સંસ્કૃતાત સંસ્કૃતિ જ્ઞેયા, કે સંસ્કૃતથી જ આપણી સંસ્કૃતિ છે જે એ ઓળખાણમાં આવે છે। તો એવા સંસ્કૃત અને સંસ્કૃતિમય એવા કાર્યક્રમનું અત્રે આયોજન થયું છે, જેમાં વિવિધ શાળાઓ, ધારાસભ્યો અને વિવિધ કલેક્ટરશ્રીઓનું અત્રે સમાવેશ થયો છે। આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ છે કે સંસ્કૃત અને સંસ્કૃતિ આપણી ભારતની જે ધરોહર છે તેના પ્રત્યે આપણા જે નાગરિકો છે, જે રાજકોટ નગરના અથવા આપણા સમસ્ત ગુજરાત રાજ્યના જે નાગરિકો છે તેનામાં જનજાગૃતિ ફેલાય, તે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે। હું એક સંસ્કૃત શક્તિ ગુરુકુલમાં પ્રાધ્યાપક તરીકે અત્યારે કામ કરું છું। હું મારો બધા વિદ્યાર્થીઓને એવો સંદેશ છે કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ધરોહર છે, આપણે એમ કહેવાય કે યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિકુલ પ્રમાણમ। જ્યારે આપણે વાક્ય બાણ, આપણે જે પ્રમાણે આપણે મુખમાંથી આપણે વાક્યની નિસૃતિ કરીએ તો એ વાક્યમાંથી આપણે ખબર પડે કે આપણે કઈ સંસ્કૃતિમાંથી આવીએ છીએ, આપણી જે મૂળો છે તે મૂળો ભારતીયોના કેવા છે તે બધું આપણે આપણા વાક્યોથી ખબર પડે છે। એ વાક્ય આપણે ક્યારથી જાણવા જડે તો કે સંસ્કૃતથી। આપણી જો સંસ્કૃત ભાષા છે તે એકદમ વિશુદ્ધ ભાષા છે। સંસ્કૃત ભાષા બધી ભાષાઓની જનની છે। તો જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, કે જનની હોય અને જન્મભૂમિ હોય તે આપણે સ્વર્ગથી પણ વધારે ગરીએ છીએ, એટલે કે આપણે વધારે તેના ઉપર પ્રેમ હોય। તો સંસ્કૃત ભાષાનું જતન કરવું તે આપણા માટે ખૂબ જ મહત્વનું છે। મારો એટલો જ સંદેશ છે બધાને।